નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 4 ચેપ્ટર નંબર 4 છે 3નું જ એડિશનલ સ્વરૂપ છે। 3 અને 4 માં ફરક શું છે ખબર છોકરાઓ? ત્રીજા ચેપ્ટરમાં આપણે માત્ર ને માત્ર દરેક ભૌતિક રાશિના મૂલ્યની ચર્ચા કરી હતી અને ગતિની દિશા માટે આપણે બે જ શક્યતાઓ હતી, કાં તો એક જ દિશામાં જતા હોય પદાર્થ અને કાં તો પરસ્પર વિરુદ્ધ દિશામાં જતા હોય, એટલે ધન એક્સ અક્ષમાં જતા હોય અથવા તો ઋણ એક્સ અક્ષમાં। આ સિવાયની કોઈ દિશાની ચર્ચા કરી જ નહોતી। ચેપ્ટર નંબર 4માં શું વધારાનું એડ થાય છે? તો કે વધારાનું એડ થાય છે દિશા। હવે પદાર્થ માત્ર ધન એક્સ અક્ષ અથવા ઋણ એક્સ અક્ષ આવી બે જ દિશા નહીં, ગમે ત્યાં જઈ શકે। આ તરફ જાય, આ તરફ આવે, ત્રાસો જાય, ઉપર જાય, આ બાજુ ત્રાસો જાય, આ બાજુ નીચે જાય, દરેક દિશા સંભવિત બધી દિશાઓને આપણે લેવાની છે। એટલે સાવ ટૂંકમાં કહી શકું તો એવું કહેવાય કે ચેપ્ટર 3માં ખરેખર આપણે દિશા લીધી જ ન કહેવાય, કારણ કે બે જ ઓપ્શન હતા। એટલે ચેપ્ટર 4 છે એમાં દરેક દિશા લેશું। એટલે સિમ્પલી એક વાત મગજમાં નાખી લેવાની કે ત્રીજું ચેપ્ટર જેને પરફેક્ટલી કર્યું છે, પરફેક્ટલી કરવામાં અગત્યનો મુદ્દો પહેલું, તમે પૂરેપૂરા લેક્ચર કોઈ પણ સમય અથવા વિડીયો સ્કીપ કર્યા વગર જોયા છે। બીજો મુદ્દો સૌથી અગત્યનો, જો તમે ડે ટુ ડે મોઢે સમજીને કર્યું છે, આ પાર્ટ નહીં થયેલો હોય એટલે તકલીફ પડશે ને પડશે, અને જેને થયેલો છે એને ચોથા ચેપ્ટરમાં કશું નવું જ નહીં લાગે। સાયન્સ વિષય જ એવો છે કે તમે કોઈ એક નાનકડી વસ્તુ પ્રોપર સમજી લો ને તો બાકીનું બધું સરળ બની જાય। એટલે હજુ જે લોકોએ ત્રીજા ચેપ્ટરમાં પ્રોપર કામ નથી કર્યું, ડે ટુ ડે મોઢે નથી કર્યું, તો કોન્સેપ્ટ ક્લિયર નથી કર્યા, તો એ પ્રોપર જોઈ લે, કારણ કે બધી થિયરીઓ રિપીટ થશે। આપણે ખાલી એડ શું કરશું તો કે દરેકમાં એડ કરતા જશું એની દિશા। આ પ્રોપર થયેલું હોય તો ચોથા ચેપ્ટરમાં આપણે બીજું કંઈ ખાસ નવું ભણવાનું છે નહીં। અને જે સદીશોની વાત છે, તો આપણે 11મા અને 12મા ધોરણમાં દરેક સ્ટેપે ડગલે ને પગલે સદીશ અને અદિશ ભૌતિક રાશિના ગુણધર્મો ઉપયોગ કરવાના થશે। હું એવું કહી શકું કે દરેક પેજ ઉપર એક વખત સદીશ અને અદિશનો ઉપયોગ આવશે। એટલે આ ફિઝિક્સ કરતાં મેથ્સ જાજુ છે, પ્રોપર કરી નાખો તો ખૂબ સહેલું છે। બાકી જ્યાં આપણે આનો ઉપયોગ આવશે ત્યાં આપણને એમ થશે કે આ કેમ નથી આવડતું। છે સહેલું, પણ આપણે વ્યવસ્થિત રીતે ગંભીરતાથી વિડીયો જોઈ અને રિવિઝન ત્રીજા ચેપ્ટરનું જો બાકી હોય તો કરવાનું છે। ઓકે, આગળ વધીએ। અદિશ અને સદિશ, એટલે ચેપ્ટર 3 છે એમાં આપણે દિશાની બહુ ચર્ચા નહોતી કરી, એ અદિશ ભૌતિક રાશિઓ હતી। ચેપ્ટર 4માં આપણે દિશા સાથે ચર્ચા કરીશું, એટલે સદિશ ભૌતિક રાશિની અહીંયા વાત છે। તો આપણે એ તફાવત જોઈએ કે ભાઈ સદિશ અને અદિશ આ બંનેમાં શું ફરક છે, કઈ રીતે અલગ પડે છે। તો આપણે કમ્પેરિઝન કરતા જશું, એટલે એ પણ ખ્યાલ આવતા જાય કે આપણને આ બંનેથી ફાયદો શું, ગેરફાયદો શું। તો એક બાજુ આપણે સદિશ અને એક બાજુ અદિશના ગુણધર્મો આપણે દર્શાવીએ। સદિશ માટેની બાબતો આપણને ખબર છે અને અદિશ માટેની આપણે અહીંયા એડ કરશું। તો બેઝિક પોઈન્ટ, અદિશ એટલે શું, સદિશ એટલે શું, જેને આપણે વ્યાખ્યા કહી શકાય। અ અને દિશ, અ એટલે નથી, દિશ એટલે દિશા, દિશા નથી, એને અદિશ કહેવાય। તો વ્યાખ્યા શું આવે? તો કે વ્યાખ્યા આપણે એવું કહી શકાય કે વર્ણન કરવું હોય, કોઈ પણ ભૌતિક રાશિનું વર્ણન કરવું હોય એના માટે માત્ર મૂલ્ય જ જોઈ। કોની જરૂર પડે? માત્ર મૂલ્ય। મૂલ્ય માટે બીજો શબ્દ વાપરવામાં આવે છે માન। માત્ર મૂલ્ય જ જોઈ, માન જ જોઈ। ઇંગ્લિશમાં આને કહેવામાં આવે છે મેગ્નિટ્યુડ। માત્ર મૂલ્યની જ જરૂર પડે, દિશાની જરૂર નથી। દિશા શું છે એના કંઈ ફરક જ નથી પડતો, તો તેને અ એટલે નથી, દિશ એટલે દિશા, દિશા નથી એવી ભૌતિક રાશિઓ કહેવાય। તો સામે સદિશમાં, તો કે જે ભૌતિક રાશિનું વર્ણન કરવા માટે મૂલ્ય જોઈ અને દિશાની પણ જરૂર પડે તેને સદિશ કહેવાય। બરાબર છે?
હવે હું એક સિમ્પલ તમને ઉદાહરણ આપું. હું અહીંયા ઊભો છું, મારાથી આ બાજુ 3 કિલોમીટરે ગોંડલ ચોકડી છે, મારાથી આ બાજુ 5 કિલોમીટરે નાના મોવા ચોક છે, મારાથી આ બાજુ 4 કિલોમીટરે સિવિલ હોસ્પિટલ છે. તો મને કોઈ અહીંથી પૂછે છે કે ભાઈ સિવિલ હોસ્પિટલ ક્યાં, તો અદિશ મુજબ મારે શું જવાબ દેવાનો ખબર છે? 4 કિલોમીટરે છે. શું કીધું? 4 કિલોમીટરે છે. શું વ્યક્તિને સિવિલ હોસ્પિટલ મળી જશે? બિલકુલ નહીં મળે. મેં કીધું જ નથી 4 કિલોમીટર ક્યાં જવું, આ બાજુ જવું, આ બાજુ જવું, આ તરફ જવું, આ તરફ જવું, પાછળ જવું. મેં એને એવું કંઈ કીધું જ નથી, માત્ર મૂલ્ય કીધું. ખબર પડશે? નહીં પડે. મારે એને કહેવું પડશે કે હું ઊભો છું એ પ્રમાણે આ દિશામાં 4 કિલોમીટર જા, તો જ એને સિવિલ હોસ્પિટલ મળશે. એટલે મારે સિવિલ હોસ્પિટલનું વર્ણન કરવા માટે આ દિશામાં, દિશા કેવી પડી ને કેટલું જવાનું? 4 કિલોમીટર. મૂલ્ય કેવું પડ્યું, ત્યારે એ વ્યક્તિને એ સ્થાન મળે છે. તો દિશાની જરૂર પડે. બરાબર છે. હવે બીજો પ્રશ્ન, કોઈ મને પૂછે કેટલા વાગ્યા, હું ઘડિયાળમાં જોઈને કહું છું કે 7 વાગ્યા જ સવારના 7 વાગ્યા છે. એને 7 વાગ્યામાં કોઈ શંકા ઉદ્ભવશે? બિલકુલ ન ઉદ્ભવે. કારણ કે 7 આ દિશામાંથી જોવો તો 7 જ વાગે, ને આ બાજુ જોવો તો 7 જ વાગે. ઘડિયાળનું કામ છે. તમે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ કોઈ પણ બાજુ ઊભા રહ્યો 7 જ વાગેલા હશે. એને કોઈ પણ પ્રકારની દિશા જરૂરી નથી. તમે કઈ બાજુથી જોવો છો એને કંઈ ફરક પડતો નથી. તો આવી વાત થઈ. તો આ બેઝિક વ્યાખ્યા પ્રમાણેનો તફાવત થયો સદિશ અને અદિશનો. બીજા પોઈન્ટ આવીએ, ઉદાહરણ. ઉદાહરણમાં એક ઉદાહરણ મેં કીધું કે સમય, એવું જ બીજું છે દળ. હવે દળ માપવા માટે જે વેઇંગ સ્કેલ હોય, વજન કાંટો હોય, એ તમે તમારા ઘરના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રાખીને ઊભા રહેશો, પછી પહેલા માળે લઈ જાઓ અને ત્યાં ઊભા રહ્યો, બીજા માળે લઈ જાઓ ત્યાં ઊભા રહ્યો, દરેક વખતે દળ કેટલું મળશે? સરખું જ મળશે, ન બદલે. એને કાંઈ ફરક જ નથી પડતો તમે ક્યાં ઊભા છો. વજન કાંટાનું ફ્રન્ટ આ બાજુ છે ને તમે આ બાજુ ઊભા રહેશો ને અને 65 કિલો બતાવતું હશે, પછી ઊંધા ઊભા રહી જાઓ તોય 65 કિલો જ હશે, ત્રાંસા ઊભા રહ્યો તોય 65 કિલો હશે, આ બાજુ ઊભા રહ્યો તોય 65 કિલો હશે. એને કંઈ ફરક જ નથી પડતો. એટલે એને કોઈ દિશાની જરૂર નથી. તાપમાનની વાત છે. રાજકોટનું ટેમ્પરેચર ફોર એક્ઝામ્પલ એવું કે 38 ડિગ્રી છે, તો ભાઈ તમે કોઈ પણ જગ્યાએ જઈને માપશો એનું એવરેજ 38 ડિગ્રી જ થશે. બીજા માળે ને ત્રીજા માળે જુદું હોય અથવા 5 કિલોમીટર આગાવી જઈને જુદું એવું ન હોય. સરેરાશ તાપમાન એવરેજ આખા વિસ્તારનું એનું એ જ રહેવાનું છે. અર્થાંત એને કોઈ દિશાની જરૂર નથી. સદિશમાં તો કે સ્થાનાંતર. સ્થાનાંતર એટલે મેં હમણાં જ એક્ઝામ્પલ કીધું કે સિવિલ હોસ્પિટલનું કોઈ પૂછે તો મારે એને એવું કહેવું પડે કે હું ઊભો છું એ પ્રમાણે આ બાજુ 4 કિલોમીટર જા, આ બાજુ 5 કિલોમીટર જા તો નાના મોવા ચોક આવશે, આ બાજુ 3 કિલોમીટર સુધી જા તો ગોંડલ ચોકડી આવશે. સ્થાનાંતરની મદદથી વેગ બને. ત્રીજા ચેપ્ટરમાં આપણે કર્યું છે ને, વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમયગાળો. તો વેગય સદિશ, વેગથી પ્રવેગ બને, પ્રવેગય સદિશ. આ બધાની ચોક્કસ દિશાઓ સાથે આપણે કહેવું પડે તો આપણે એનું પ્રોપર વર્ણન કરી શકીએ. ત્રીજો, સંજ્ઞામાં શું ફરક પડે? તો કે આવી જે સંજ્ઞાઓ છે ને સામાન્ય સંકેતાક્ષરો વડે દર્શાવે. સંકેતાક્ષરો વડે દર્શાવે. ઉદાહરણ તરીકે જો દળની વાત કરું તો દળ માટે સામાન્ય સંકેતાક્ષર તરીકે સ્મોલ એમ છે. સમય માટે જો સંકેતાક્ષરની વાત કરું તો સ્મોલ ટી છે. તાપમાન માટે જો સંકેતાક્ષરની વાત કરું તો કેપિટલ ટી છે. સ્મોલ કે કેપિટલ માટેનો કોઈ નિયમ નથી. વર્ષોથી જે સંજ્ઞાઓ લેવાતી આવે છે એ લેવાય છે, એનો રૈવાજિક છે. જેમ આપણે ટૂથપેસ્ટ લેવા જઈએ તો ટૂથપેસ્ટ કરતાં વધારે કોલગેટ બોલીએ છીએ. કોલગેટ આપો, કોની આપો? તો કે પેપ્સોડેન્ટની કોલગેટ આપો. વાસ્તવમાં કોલગેટ એ સૌપ્રથમ આવેલી ટૂથપેસ્ટની બ્રાન્ડ છે, પણ એ રૈવાજિક રીતે કોલગેટ જ થઈ ગઈ છે, ટૂથપેસ્ટ નીકળી ગયું છે. એના જેવી વાત છે કે પહેલેથી આ લેવાતી આવે છે એટલે આ સામાન્ય સંજ્ઞા તરીકે દર્શાવાય છે. હવે દળની સંજ્ઞા છે એમ અહીંયા આપણે લખી, સમયની સંજ્ઞા સ્મોલ ટી, તાપમાન કેપિટલ ટી. સદિશ માટે સંજ્ઞા
તો કે સદિશ માટે સંજ્ઞામાં બે પદ્ધતિઓ છે. બે પદ્ધતિઓમાં એક સંકેતાક્ષરો પર તીરની નિશાની મૂકવી. ઉદાહરણ તરીકે વેગ છે એની સંજ્ઞા v છે, તો v ઉપર જો આ તીરની નિશાની મૂકી દીધી, એરો તીરની નિશાની મૂકવાની. આ પહેલી પદ્ધતિ. હવે ધારો કે તમને એમ થાય કે પ્રવેગની સંજ્ઞા, તો પ્રવેગની સંજ્ઞા એ છે પણ ઉપર તીર મૂકી દેવાનું. બરાબર છે. બીજી રીત છે એને ઘાટા અક્ષરે દર્શાવવું. ઘાટા એટલે આપણે કોમ્પ્યુટરમાં બોલ્ડ લેટર કરીએ નહીં, જો આ વી ઘાટો થઈ ગયો છે, બોલ્ડ કરેલો લેટર છે. એટલે કમ્પ્યુટરમાં આપણે જેને બોલ્ડ કરીએ ને, વર્ડમાં લખીએ ત્યારે બોલ્ડ કરીએ, એટલે બોલ્ડ કરીએ એટલે જાડો થઈ જાય અક્ષર, ફોન્ટ એ જાડો કરીને લખવું. હવે અહીંયા સદિશ લખવામાં ટેક્સ્ટબુકમાં ને આપણે લખશું ને એમાં બહુ મોટો ફરક અનુભવાશે. શું કામ? એનું કારણ કહું. જો સદિશ લખવાની રીત તો બે થઈ ગઈ. વેગને હું આ રીતે લખી શકું અને આ રીતે લખી શકું. હવે તમે ઘરે એક નાનકડો અખતરો કરજો. તમારી પાસે મોબાઈલ હોય અથવા કમ્પ્યુટર લેપટોપ હોય તો ટ્રાય કરજો. તમારે આ વી લખવાનો છે ને આ વી લખવાનો છે. કયો વી તમે લખી શકશો? હું ચેલેન્જથી કહું, તમે બોલ્ડ તરત કરી શકશો, પણ એરો કરતાં તમને આવડશે જ નહીં. એરો કરતાં તમને આવડશે નહીં. સાવ સિમ્પલી મારો કહેવાનો અર્થ એ છે કે ટાઈપ કરવા માટે વધારે સારું શું રહીએ તો કે એને ઘાટો લખવો. એટલે ટેક્સ્ટબુકમાં એવું મોટા ભાગે જોવા મળશે કે સદિશ દર્શાવવા માટે એને આ બેમાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે તો કે આ ઘાટા અક્ષરની પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. બરાબર છે. ચાલો બીજો એક્સપેરિમેન્ટ. આપણે તો એક્ઝામમાં હાથથી લખવાનું છે. હાથથી લખવાનું છે ને. ચાલો તમે હાથથી આ લખો અને આ લખો, શું ફરક અનુભવાશે? આ તરત લખાઈ જશે, આમાં તમારે ઘૂંટવું પડશે, સમય બગડશે, અને ક્યારેક એવું બને કે બોલપેનનો પોઈન્ટ છે ને પેજની આરપાર નીકળી જાય, એટલું બધું લખાઈ જાય. ટૂંકમાં સગવડ ભર્યું શું રહે છે તો કે ઉપર એરાની નિશાની. એટલે આપણે જ્યારે કંઈ પણ ટેક્સ્ટબુકમાં લખીએ છીએ અથવા બોર્ડમાં લખીએ છીએ ત્યારે આપણને સરળ લખવું આ રહે છે. એટલે આપણે આ સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ. અને ટેક્સ્ટબુક માટે ટાઈપ કરવામાં બોલ્ડ લખવું સરળ છે એટલે એ આનો ઉપયોગ કરે છે. એટલે બિલકુલ ચિંતા ન કરવી કે સાહેબ ટેક્સ્ટબુક બધે બોલ્ડ લખે છે ને આપણે કેમ આ લખીએ છીએ. આ બેયના કારણ મેં તમને સ્પષ્ટ એટલા માટે કર્યા છે. બરાબર છે. તો આ સદિશ સ્વરૂપે લખવાની એની સંજ્ઞા થઈ. તો ત્રીજું આપણે સંજ્ઞા કઈ રીતે લખવી એની વાત કરી. ચોથા બાબતમાં આપણે એ ચર્ચા કરીશું કે ભાઈ આનું મૂલ્ય આપણે લખવું છે. તો મૂલ્ય લખવા માટે આપણે કઈ રીતે જાશું? માત્ર મૂલ્ય, જોજો ખાસ, માત્ર મૂલ્યની સંજ્ઞા. એટલે મેં હમણાં કહ્યું સિવિલ હોસ્પિટલ મારે કેવું હોય ને તો આમ થયું 4 કિલોમીટર આ બાજુ. હવે મારે ખાલી 4 કિલોમીટર જ કહેવાનું હોય તો શું કરવાનું? તો કે મારે માત્ર 4 કિલોમીટર જ કહેવાનું હોય તો જેમ આની બે રીતો છે ને એના ઉપરથી જ મૂલ્યની સંજ્ઞાની બે રીતો છે. મૂલ્યની સંજ્ઞાની બે રીતોમાં શું છે તો કે પહેલી રીત એ છે કે તમે અહીંયા જ્યાં સંકેતાક્ષર મૂક્યો છે ત્યાં ઉપરથી તીરની નિશાની છે એ કાઢી નાખો. તીરવાળા સંકેત સાથે માનાંક મૂકવાની. આ જે છે ને એની આજુબાજુ જો ખાલી માનાંક મૂકી દીધા. તમારે તીરની નિશાની નથી કાઢવી તો તમે માનાંક મૂકી દો. માનાંક, અને અત્યાર સુધી ગણિતમાં ભણ્યા જ છે કે માનાંક એટલે કિંમત. એને ઋણ સંજ્ઞા પણ આવી શકે નહીં, માત્ર આંકડો જ લખવાનો. આ પહેલી રીત. જો સદિશની મદદથી સદિશની નિશાની રાખવી હોય તો. બીજી રીત, આના ઉપરથી લખવું હોય તો એવું કરી શકાય કે આ બોલ્ડ છે ને, બોલ્ડ કાઢી નાખો અને સાદો વી લખી નાખો. સાદો વી. હવે જો માત્ર મૂલ્ય એટલે કોણ થયું? અદિશ થયું ને. તો જ્યારે તમે આને માત્ર મૂલ્ય લખો છો ને ત્યારે સંકેતાક્ષર એ આના જેવા જ થઈ જાય. સામાન્ય એબીસીડીનો લેટર. ઉપર એરોય નહીં મૂકવાનો, ઘાટોય નહીં, કાંઈ નહીં. જો એરો રાખવો છે કે ઘાટું રાખવું છે તો માનાંક મૂકી દો. આ સંજ્ઞાઓ એમનેમ રાખવી તો માનાંક મૂકી દો. અને એવું જરૂરી નથી તો શું કરી નાખવાનું તો કે સામાન્ય કેરેક્ટર લખ નાખવાનો. હવે આમે આપણે લખવું સરળ કયું બનશે તો કે આના કરતાં આ ઝડપથી લખાશે, સરળ બનશે.
એટલે મોટા ભાગે આ સંજ્ઞાનો વધારે ઉપયોગ થતો હોય છે. બે સંજ્ઞાનો ઉપયોગ કરી શકાય પણ લખવામાં આ ટૂંકું બને છે એટલે એ પ્રકારની સંજ્ઞાનો વધારે ઉપયોગ થતો હોય છે. તો આ અદિશની સંજ્ઞા બાબતની વાત થઈ. ચાલો હવે સરવાળા બાદબાકી. અદિશ ભૌતિક રાશિમાં આપણે ધારો કે ત્રીજા ચેપ્ટરની વાત કરીએ તો અંતર સાથે અંતર ઉમેરતા બાદ કરતા, વેગમાં વેગ ઉમેરતા બાદ કરતા, એક અંતર 5 હોય ને એક 3 હોય તો 5 + 3 8 કરી શકાય અને 5 - 3 2 કરી શકાય. કા સરવાળો થાય ને કા બાદબાકી થાય. એ જે સામાન્ય પ્રક્રિયા છે એ ગાણિતિક પ્રક્રિયાઓ આપણે અત્યાર સુધી જે ગણિત શીખ્યા છીએ એ સામાન્ય ગણિત મુજબ સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર બધું અત્યાર સુધી તમે જે ગણિતમાં જે રીતે પ્રક્રિયા શીખા છો એ જ રીતે સામાન્ય પ્રક્રિયાઓ છે. જ્યારે સદિશની વાત કરીશું ને તો સદિશ માટે સદિશના સરવાળા, બાદબાકી, ગુણાકાર, સદિશના ભાગાકાર થતા નથી. ગુણાકાર, સરવાળા અને બાદબાકી એના માટે સ્પેશિયલ સદિશના નિયમો જ આવે અને આપણે આ ચેપ્ટરમાં એ નિયમો ભણવાના જ છે કે કઈ રીતે સરવાળા કરવા, કઈ રીતે બાદબાકી કરવી, કઈ રીતે ગુણાકાર કરવા. પણ સામાન્ય આપણે જે 3 + 2 3 + 2 5 કહેતા એવું સદિશમાં જરૂરી નથી. સદિશમાં 3 + 2 5 થાય, 4 થાય, 2.5 થાય અને 0.5 થાય, ડિપેન્ડ્સ. શું કામ આ કિંમતો આવે એ આપણે ડિટેલમાં આખા સરવાળા, બાદબાકી, ગુણાકારની રીતો આવવાની જ છે, આગળના પાર્ટમાં ભણવાની જ છે એટલે એ કંઈ પ્રશ્ન નથી. પણ ટૂંકમાં જે મેથ્સમાં સીધો સરવાળો 3 + 2 અથવા 3 - 2 થઈ અને જે જવાબ આવી જાય તો એ રીતે આવે નહીં. હોય સરવાળો તોય જવાબ જુદો આવે. એટલે સરવાળા, બાદબાકી અને ગુણાકાર આ ત્રણેયની એની રીતો છે એ રીતો પ્રમાણે કરવા પડે. ભાગાકાર થઈ શકતા નથી. તો આ રીતે આપણે સદિશ અને અદિશ માટેના બેઝિક પોઈન્ટ 4 મુદ્દા જુદા પાડ્યા. પહેલો મુદ્દો તો કે અહીંયા માત્ર મૂલ્યની જરૂર પડે, દિશા અને મૂલ્ય બંનેની જરૂર પડે. ઉદાહરણો દળ, સમય, તાપમાન. અહીં ઉદાહરણો સ્થાનાંતર, વેગ, પ્રવેગ, સંજ્ઞા કાંઈ નહીં, સામાન્ય ABCDનો જે કેરેક્ટર આવે છે એ મૂકી દો. બે રીત, કાં તો ઉપર તીર મૂકો અને કાં તો આખા અક્ષરને બોલ્ડ કરી નાખો. માત્ર મૂલ્ય દર્શાવ્યું, દિશા ન દર્શાવીએ તો માનાંક કરી નાખો અથવા સામાન્ય કેરેક્ટર કરી નાખો. ચોથો પોઈન્ટ, સરવાળા, બાદબાકી, ગુણાકારની પ્રક્રિયાઓ સામાન્ય ગણિતના, બીજગણિતના નિયમને અનુસરે. સદિશમાં એના સામાન્ય નિયમો નથી, સદિશ માટેના અલગથી નિયમો છે, એને અનુસરવું પડે. સરવાળા, બાદબાકી અને ગુણાકાર. સદિશોને ભાગાકાર થઈ શકે નહીં. તો આ થયું સદિશ અને અદિશ વચ્ચેનો બેઝિક તફાવત.